સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ. સૌપ્રથમ એ ટોપિકનું લિસ્ટ જોઈએ, જેનો પ્રથમ ટોપિક છે રશિયાએ બૈકાલ તળાવમાં એક વિશાળ ટેલિસ્કોપ તૈનાત કર્યું છે. તૈનાત કર્યુંનો મતલબ રાખવું. તો વિશ્વનું સૌથી ઊંડું સરોવર બૈકાલ સરોવર છે, મીઠા પાણીનું સરોવર છે, એમાં રશિયાએ એક ટેલિસ્કોપ રાખેલું છે, એની વાત કરશું. સેકન્ડ છે સિનાત્રા સિદ્ધાંત. પ્રશ્ન આવે છે જેમ કે આવી જાય કે ભાઈ તાજેતરમાં કરંટ ન્યૂઝમાં છે સિનાત્રા સિદ્ધાંત એ શું છે, તો એની વાત કરશું. ત્રીજું છે ભારત પાર્લામેન્ટરી ફ્રેન્ડશિપ ગ્રુપનું ગઠન કરવાનું છે, તો કયા દેશ સાથે કરશે એની વાત કરશું. અને હમણાં થોડા સમય પહેલા આ દેશ હાઇલાઇટ પણ હતો, આગળ જણાવે છે કયો દેશ છે. અને ચોથું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો ચાલો મિત્રો વાત કરીએ તો આપણો જે પ્રથમ ટોપિક રહેલો છે રશિયાએ બૈકાલ તળાવમાં વિશાળ એક ટેલિસ્કોપ તૈનાત કરેલ છે. સૌથી પહેલા તો આપણે બૈકાલ લેકનું લોકેશન જોવું પડે. સો ધીસ ઇઝ અવર ગ્રેટ ઇન્ડિયા ગાઈસ. આપણું ઇન્ડિયા રહેલું છે. અહીંથી આપણે ઉપર જઈએ તો આ નેપાળ, ચીન, મંગોલિયા અને આ રશિયા આવશે. વિસ્તારમાં સૌથી મોટો દેશ આખા પૃથ્વી ઉપરનો. હા, રશિયા તમે જુઓ તો અહીં જે છે બૈકાલ સરોવર રહેલું છે. અહીં મંગોલિયા છે, અહીં જે છે એ બૈકાલ સરોવર આવેલું છે. રશિયન વૈજ્ઞાનિકોએ 13 માર્ચ 2021 ના રોજ વિશ્વની સૌથી મોટી અંડર વોટર ટેલિસ્કોપમાંથી એકને જે છે લોન્ચ કરેલ છે. તો ખાલી આ બે કહેવાય ને કે રશિયા તે લોન્ચ કરી આખા વિશ્વની સૌથી મોટી એમ નથી. ઘણી બધી અંડર વોટર ટેલિસ્કોપ રહેલી છે, મોટી અંડર વોટર ટેલિસ્કોપ રહેલી છે, એમાંની એક રશિયાએ પણ ઇવન લોન્ચ કરી દીધી એમ. આ અંડર વોટર ટેલિસ્કોપ બૈકાલ તળાવમાં તૈનાત કરાયેલ છે. હવે ડીપ અંડર વોટર ટેલિસ્કોપની વાત કરીએ શું છે અથવા તો વર્ષ 2015 થી ઊંડા પાણીના આ ટેલિસ્કોપનું નિર્માણ ચાલી રહ્યું હતું. જો વિચાર કરો 2015 થી આનું નિર્માણ કાર્ય શરૂ હતું અને અત્યારના સમય એટલે કે આજના સમય જે છે રશિયાએ અંડર વોટર રાખેલી છે, તો ઇમ્પોર્ટન્ટ તો બની ગઈ. આ ટેલિસ્કોપને ન્યુટ્રિનો નામના સૌથી નાના જાણીતા કણોનું નિરીક્ષણ કરવા માટે બનાવવામાં આવેલ છે. તો જે વોટરની અંદર જે ન્યુટ્રિનો પાર્ટિકલ્સ રહેલા હોય છે, તો ન્યુટ્રિનો પાર્ટિકલ્સ ઉપર રિસર્ચ કરવા માટે, એના પર વોચ રાખવા માટેનું, અવલોકન કરવા માટેનું, નિરીક્ષણ કરવા માટે જે છે તાજેતરમાં આ ટેલિસ્કોપ જે છે નિર્માણ કરેલ છે. આ ટેલિસ્કોપનું બૈકાલ GVD નામ રાખવામાં આવેલ છે. તો જો બૈકાલ લેકમાં રાખેલું છે, બૈકાલ લેકમાં રાખેલ છે, તો ટેલિસ્કોપનું નામ પણ બૈકાલ GVD એવું રાખેલું છે. આ બૈકાલ તળાવના કાંઠેથી 4 કિલોમીટરના અંતરે અંદાજે 750 થી 1300 મીટર ઊંડાઈમાં ડૂબેલું છે. એટલે વિચાર કરો કે 1300 મીટર ઊંડું તો આ સરોવર ફાઇનલ થઈ જ ગયું. તો સૌથી ઊંડા, વિશ્વના સૌથી ઊંડા સરોવરમાંનું આ છે. તો કિનારાથી 4 કિલોમીટરના અંતરે અંદાજે 750 થી 1300 મીટર ઊંડાઈએ રાખેલું છે ટેલિસ્કોપ. બૈકાલ ટેલિસ્કોપ આઈસ ક્યુબની, જે આ બરફના ક્યુબ હોય ને આઈસ ક્યુબ, એની પ્રતિસ્પર્ધી છે, જે દક્ષિણ ધ્રુવ ઉપર સ્થિત અમેરિકન સંશોધન સ્ટેશન પર એન્ટાર્કટિકા બરફના નીચે એક વિશાળ ન્યુટ્રિનો વેસ્ટ તાળેવર રહેલી છે. તો ટેલિસ્કોપનો હેતુ ખાસ આ હતો. એક તો આપણે કીધું કે જે ન્યુટ્રિનો રહેલા છે ને બરફ, જેમ કે જો દક્ષિણ અમેરિકાની એક સંશોધન સ્ટેશન છે એન્ટાર્કટિકા, એ વિસ્તારમાં બરફના નીચે એક વિશાળ ન્યુટ્રિનો વેસ્ટ તાળા રહી છે. એન્ટાર્કટિકા ઉપર અલગ અલગ દેશોની રિસર્ચ સ્ટેશન રહેલા છે, સંશોધન શાળા છે. ભારતની પણ રહેલી છે, ગંગોત્રી છે. તો ગંગોત્રી જે છે અત્યારે એ સ્ટોપ છે, ઇન કે અત્યારે એમાં કહેવાય ને કે બધું માલ સામાન ભરીએ છીએ એ પ્રકારનું એમ. આના સિવાય ભારતના અત્યારે એક્ટિવ હોય ને એવા 2 રિસર્ચ સેન્ટર છે એન્ટાર્કટિકામાં, મૈત્રી અને ભારતી. એ મુજબ અમેરિકાના પણ રિસર્ચ સેન્ટર રહ્યા છે, ખાસ કરીને ન્યુટ્રિનો વેધશાળા, ન્યુટ્રિનો પર રિસર્ચ કરે. તો એ મુજબ જ જે આઈસ ક્યુબની પ્રતિસ્પર્ધી રહેલી છે એ મુજબ જ બૈકાલ લેકમાં પણ એના અવલોકન માટે જે છે આ ટેલિસ્કોપને રાખવામાં આવેલું છે. બૈકાલ તળાવ ઉપર વાત કરીએ મિત્રો, તો તે રશિયાના દક્ષિણ સાઇબેરિયામાં સ્થિત એક તળાવ છે, સરોવર છે. અને આ તળાવ ઉત્તર પશ્ચિમમાં ઇરાકુત્સ્ક ઓબ્લાસ્ટ અને દક્ષિણ બુરિયાત ગણરાજ્ય વચ્ચે સ્થિત છે. તો એકચ્યુઅલી આ ઇરાકુત્સ્ક ઓબ્લાસ્ટ અને દક્ષિણ પૂર્વમાં જે બુરિયાત ગણરાજ્ય છે, એકચ્યુઅલી પર્ટિક્યુલર પ્રાંત રહેલા છે, તો એની વચ્ચે આવેલું છે. વિશ્વમાં માત્રાના હિસાબે તાજા પાણીનું સૌથી મોટું તળાવ છે. જો માત્રાના હિસાબે કે સૌથી વધારે મીઠું પાણી, ક્લિયર લખ્યું છે તાજું પાણી, તો સૌથી વધારે મીઠું પાણી જો કોઈ સરોવરમાં હોય તો યાદ રાખજો એ બૈકાલ સરોવર છે અને રશિયામાં આવેલું છે. તો સૌથી વધારે મીઠા પાણીનો સ્ત્રોત ધરાવતો, મીઠા પાણીનો જળ જથ્થો ધરાવતું
સરોવર હોય તો યાદ રાખો બૈકાલ સરોવર છે. તેમાં વિશ્વના તાજા સપાટીના પાણીનો 22 થી 23% સમાવેશ છે. તો જો વિશ્વની અંતર્ગત આપણે જે તાજું પાણી જોઈએ ને તો બે પ્રકાર હોઈ શકે, ઘણા પ્રકાર. ઇન શોર્ટ કે જો નદીના હોઈ શકે એટલે સપાટી ઉપર હોઈ શકે અને અંડર વોટર પણ હોઈ શકે. તો સપાટી ઉપર જે તાજું પાણી જોવા મળે છે એના 22 થી 23% આમાં સમાવેશ થાય છે. આ તળાવમાં ઉત્તર અમેરિકાના ગ્રેટ લેક્સની તુલનામાં પણ વધારે પાણી છે. યુએસના તમે જુઓ તો આ રીતે ડ્રો કરીએ ને આપણે મિત્રો, આ રીતે કેનેડાના ભાગની આવે છે તો અહીં ગ્રેટ લેક આવે, કેનેડા બંધ ત્યાં, કેનેડા અને યુએસ પાસે. તો એમાં જેટલું ગ્રેટ લેકમાં જેટલું પાણી છે એના કરતાં પણ વધારે પાણી આ બૈકાલ લેકમાં આવ્યું છે. આ તળાવ 1642 મીટરની મહત્તમ ઊંડાઈ સાથે વિશ્વનું સૌથી ઊંડું તળાવ પણ છે. કીધું હતું ને તમને હમણાં જ કે ભાઈ સૌથી ઊંડા તળાવમાંનું એક છે. તો 1642 મીટરની મહત્તમ ઊંડાઈ રહેલી છે અને સાથેથી વિશ્વનું સૌથી ઊંડું તળાવ, વિશ્વનું સૌથી મોટું કહેવાય કે મીઠા પાણીનું અથવા તાજા પાણીનું સરોવર પણ ઇવન રહેલું છે. વિશ્વનું સૌથી જૂનું તળાવ પણ તે છે. જે રીતે કેમ સૌથી જૂની પર્વતશ્રેણી એ રીતે તે વિશ્વનું સૌથી જૂનું તળાવ છે. સપાટી ક્ષેત્રના સંદર્ભમાં તે વિશ્વભરમાં 7મું સૌથી મોટું તળાવ છે. એરિયા વાઇઝ જોઈએ જો એક કેવું હતું કે હવે એક વસ્તુ આ રીતે થાય, એક આ રીતે વિસ્તાર હોઈ શકે અને એક આ રીતે વિસ્તાર હોઈ શકે. તો વિચાર કરો કે આ એરિયા વાઇઝ મોટું છે અને આ એરિયા વાઇઝ નાનું છે, પણ પાણી તો આમાં સમાશે ને વધારે. તો આ મુજબ બૈકાલ રહેલું છે. તો સપાટીના ક્ષેત્રફળની સાપેક્ષમાં જોઈએ ને તો વિશ્વભરમાં 7મું સૌથી મોટું તળાવ રહેલું છે. આ તળાવ છોડ અને પ્રાણીઓની અનેક જાતોનું ઘર છે. અલગ અલગ પ્રકારની ઘણી બધી વેરાયટીઝ, આના સિવાય પાણીમાં ડેવલપ થઈ શકે પ્રકારના જીવજંતુ છે એ બધા અહીં વધારે જોવા મળે છે. બૈકાલ તળાવની પૂર્વ તરફનો વિસ્તાર જે છે એ ટ્રાન્સ બૈકાલિયા અથવા તેને ટ્રાન્સ બૈકાલ પણ કહેવામાં આવે છે. તો બૈકાલ જે છે એની પૂર્વ તરફનો જે ભાગ છે એને ટ્રાન્સ બૈકાલ કહે છે. ટ્રાન્સ એટલે ની પેલે પાર, તો આ બૈકાલ છે તો એની પેલે પારનો આખો વિસ્તાર તો ટ્રાન્સ બૈકાલ કહેવાય છે. 1996માં યુનેસ્કો દ્વારા બૈકાલ તળાવને એક વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પણ આપવામાં આવેલ છે. એના પછી જોઈએ મિત્રો સિનાત્રા સિદ્ધાંત એટલે શું, શા માટે ઇમ્પોર્ટન્ટ છે, કરંટમાં છે. તો સેન્ટ્રલ એન્ડ ઈસ્ટર્ન યુરોપ, તો તેને CEE કહીએ છીએ. હવે આ CEE શું છે, એમાં કયા કયા દેશ આવશે તમામ પ્રકારની વાત કરશું મિત્રો. બટ સેન્ટ્રલ એન્ડ ઈસ્ટર્ન યુરોપના સભ્ય દેશોએ ડિવાઇડ એન્ડ રૂલ પોલિસી, આપણે જાણીએ છીએ ભાગલા પાડો અને રાજ કરો. તો ડિવાઇડ એન્ડ રૂલ પોલિસી દ્વારા યુરોપિયન યુનિયનની એકલતાને નબળી બનાવવા માટે વધતા ચાઇનીઝ આક્રમણનો સામનો કરવા માટે એક સિનાત્રા સિદ્ધાંત સ્વીકારી છે. સમજો મિત્રો, યુરોપિયન યુનિયન EU જે રહેલ છે એની એકલતા નબળી બનાવવા માટે જે ચાઇનીઝ અલગ અલગ પ્રકારના આક્રમણ કરે છે, એટલે એવું નથી કે ચાઇના વાળા લડવા જાય છે. અલગ અલગ પ્રકારના આક્રમણ ડિજિટલી હોઈ શકે, વાયરસની એના દ્વારા, તો કોમ્પ્યુટર વાયરસ એના દ્વારા, તો અલગ અલગ પ્રકારના જે આક્રમણ કરી રહ્યા છે એનો સામનો કરવા માટે આ સિનાત્રા સિદ્ધાંત જે છે એ અપનાવેલો છે, એ સ્વીકારેલો છે. સિનાત્રા સિદ્ધાંત બે આધાર સ્તંભ ઉપર આધારિત હશે, જેમાંનો એક છે કે ભાઈ COVID-19 હવામાન પરિવર્તન છે, ગ્લોબલ વોર્મિંગ અથવા તો કહેવાય ને ક્લાઇમેટ ચેન્જ અને પ્રાદેશિક સંઘર્ષોના પડકારોના નિરાકરણ અંગે ચીન સાથેનો સહકાર ચાલુ રાખવો. જો એની સાથે લડવાની વાત નથી કરી, COVID-19 જેવી પરિસ્થિતિ હોય, ક્લાઇમેટ ચેન્જ જેવી વસ્તુ હોય અથવા તો પ્રાદેશિક સંઘર્ષ રહેલા હોય, નજીકના વિસ્તારમાં કાંઈ પણ સંઘર્ષ એવું રહેલા હોય, એની સમક્ષ જે પણ પડકાર છે એના નિરાકરણ માટે ચીન સાથેના સહકારને ચાલુ રાખવો, ચીન સાથે સહકારપૂર્વક વર્તન કરવું. સેકન્ડ શું કહે છે તો કે પોતાના અર્થતંત્રના ટેકનોલોજીકલ ક્ષેત્રનું રક્ષણ કરીને, ખાસ કરીને જે તે આ યુરોપિયન દેશની બધા રહ્યા છે તો પોતાના અર્થતંત્રના ટેકનોલોજીકલી ક્ષેત્રનું રક્ષણ કરી યુરોપિયન યુનિયનની વ્યૂહાત્મક સાર્વભૌમત્વને મજબૂત બનાવવું. તો EUનું જે અર્થતંત્ર છે એને જાળવી રાખવું, સ્ટ્રોંગ બનાવવું. આના સિવાય ટેકનોલોજીકલી જેનું ક્ષેત્ર રહેલું છે, ટેકનોલોજીમાં એડવાન્સમેન્ટ છે, એને પણ જાળવી રાખી અને એને સાર્વભૌમત્વ દ્વારા મજબૂત બનાવવાની વાત જે છે આ સિનાત્રા સિદ્ધાંતમાં કરવામાં આવેલ છે. આર્થિક લાભના બદલામાં રાજકીય તરફેણ લેવા, જો આર્થિક લાભ એટલે ઇકોનોમીનો લાભ એટલે કે પૈસાકીય લાભના બદલામાં રાજકીય તરફેણ લેવા પ્રાદેશિક પ્લેટફોર્મનો લાભ લઈને યુરોપિયન એકતાને નબળી બનાવવાની ચીનની નીતિને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. ચીનની નીતિ શું હતી? સિમ્પલ છે કે ભાઈ પ્રાદેશિક પ્લેટફોર્મનો લાભ લઈ અને EUની એકતાને નબળી બનાવી હતી. તો ચીનની આ જે નીતિ હતી એને પ્રોત્સાહન આપવામાં પણ આવેલું હતું. જોકે એક નવ વસાહતી શૈલીમાં ચીનની જે ક્રેડિટ આધારિત દરખાસ્ત EUના CEE સભ્યો માટે અનુકૂળ ન હતી. તો EUની અંતર્ગત યુરોપિયન યુનિયનમાં જે CEEના સભ્ય છે, CEE, તો આ ચીન શું કરે તો આને તોડે, એટલે ઓટોમેટિક આ તૂટશે તો EU તો તૂટશે જ. તો આ જે CEE છે
યુના સીઈ સભ્યો માટે અને એક પ્રકારની એના માટે ડિપ્લોમેસી રહી છે નવ વસાહતી શૈલીમાં ક્રેડિટ આધારિત દરખાસ્ત. ક્રેડિટ એટલે કે એના પૈસા આપવામાં આવે. ચીન હંમેશા છે ને મિત્રો આ પ્રકારની ડિપ્લોમેસી વાપરે છે અને ચેકબુક ડિપ્લોમેસી કહીએ છીએ આપણે. કે ભાઈ ચેકબુક એટલે શું કરશે કે ચીન જે છે આર્થિક રીતે એને મદદ કરશે. આર્થિક રીતે અને એમ કે ભાઈ ઓકે તમારે આ ડેવલપમેન્ટ કરવું છે અમે કરશું, તમારે આ ડેવલપમેન્ટ કરવું છે અમે કરશું, અહીં પૈસા રોકવાના છે અમે કરાવી દેશું. તો ધીરે ધીરે ચીન એટલો બધું કહેવાય કે ભાઈ પૈસા રોકી દે કે ધીરે ધીરે દેશ એની હસ્તક આવી જાય, એના દબાણમાં આવી જાય એમ. તો એ મુજબ ચીન જે છે એ સીઈ ઉપર બધું કહેવાય કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ બધું તૈયાર હતું, પણ એ સભ્યો માટે એને અનુકૂળ લાગતું, એ સભ્યોને અનુકૂળ લાગતું નહોતું. આ ઉપરાંત 12 યુરોપિયન સભ્ય દેશોમાં ચીનનું રોકાણ જે 17+1 કહેવાય છે. 17+1 શું છે એની પણ વાત કરશું. જે 12 યુરોપિયન દેશ છે, એકચ્યુઅલી યુરોપિયન યુનિયનમાં તમે EU જોવો ને તો એમાં 12 નથી 19 હતા, અને એમાંથી જે યુરોપિયન યુનિયનમાં ઇંગ્લેન્ડ જે હતું એ દૂર થાય છે EU માંથી. તો બ્રેક્ઝિટ, બ્રિટન એક્ઝિટ, તો 12 યુરોપિયન દેશ છે એમાંથી ટોટલ જે 18 જેટલા અત્યારે વધ્યા છે, તો એમાંથી 12 દેશોએ યુરોપિયન સભ્ય દેશોમાં ચીનનું રોકાણ જે 17+1 કહેવાય છે ઇનિશિયેટિવમાં ભાગ લઈ રહ્યું છે. વર્ષ 2010-19માં આશરે 8.6 અબજ યુરો હતો. તો EUના 12 દેશોની અંતર્ગત 17+1 પરિયોજના મુજબ ચીને 8.6 અબજ યુરોનું રોકાણ કર્યું હતું. બીજી તરફ ફિનલેન્ડમાં સમાન સમયગાળા માટે ચીનનું રોકાણ 12 બિલિયન યુરો હતું અને નેધરલેન્ડ માટે 10.2 બિલિયન યુરો હતું. આમ બેઇજિંગના આર્થિક વચનો અને પરિણામો વચ્ચેની તે આ સમજણને કારણે સીઈઈ સભ્યોને સિનાતર સિદ્ધાંતને અપનાવવાની ફરજ પડી. તો બેઇજિંગનો આર્થિક વચનો અને પરિણામો વચ્ચેની ગેરસમજ. હવે ચીન એક તરફ એમ કહે છે કે ચલો આજે ખાસ કરીને જોઈએ જે સીઈઈ છે. હવે સીઈ એટલે કે યુરોપિયન યુનિયનના કેટલાક દેશો ભેગા થઈ અને સીઈ બનાવેલ છે એવું સમજો અત્યારે. તો આના કેટલાક દેશો ચીન તરફ વળતા હતા. ચીન ઇન્વેસ્ટમેન્ટ કરશે, ચીન પૈસા આપશે તો એનું એડવાન્સમેન્ટ થશે આ રીતે. પણ એની સાપેક્ષમાં અહીંયા જેટલું પૈસા રોકાય નહીં અને એડવાન્સમેન્ટ કર્યું એની સાપેક્ષમાં ફિનલેન્ડ અને નેધરલેન્ડ એમાં વધારે દેખાય છે. તો ઓટોમેટિક સીઈ જે રહેલું છે એના સભ્યોએ પણ એને દેખાયું કે ભાઈ ચીન જે છે કે આર્થિક વચન જે પરિણામ હતા, આર્થિક વચનો આપ્યા હતા, એને પ્રોમિસ આપ્યા હતા, હવે નિભાવી રહ્યું નથી. જે એડવાન્સમેન્ટ લેવું જોઈએ અમારામાં લઈ આવી શકતું નથી. એટલા માટે આ સીઈના સભ્યો સિનાતર સિદ્ધાંતને અપનાવવાની જે છે ફરજ પડી ગઈ છે. સિનાતર સિદ્ધાંત પર વાત કરીએ તો આ સિદ્ધાંત એ નામ હતું જેને મિખાઇલ ગોર્બચેવની સોવિયત જે સરકાર હતી ને યુએસએસઆર, તો મિખાઇલ ગોર્બચેવની જે સોવિયત સરકાર દ્વારા પડોશીની જે વારસા સંધિ રાજ્યોને તેમની આંતરિક બાબતો નક્કી કરવા માટે પરવાનગી આપવા માટે ઉપયોગ કરાયો હતો. તો ઠીક છે, આની કંઈ વધારે જરૂર નથી, પણ યાદ રાખજો કે સિનાતર સિદ્ધાંત આગળના બે પક્ષ શું હતા. સિનાતર સિદ્ધાંત નામ એક ગીત પરથી લેવામાં આવ્યું હતું અને જેને ફ્રેન્ક સિનાત્રાએ પ્રખ્યાત બનાવેલો હતો. આ સિદ્ધાંતનો અમલ ગોર્બચેવની નવી રાજકીય વિચારસરણીના સિદ્ધાંતોનો એક ભાગ રહેલો હતો. ગોર્બચેવ જ હતું જે વારસાની સંધિ હતી ને, યાદ કરશો મિત્રો. તો એના નજીકના જે રાજ્ય સંધિ રાજ્યોને તેમની આંતરિક બાબતો, જે પણ આ વારસા સંધિની નજીકના જે રાજ્યો હતા એના આંતરિક બાબતો નક્કી કરવા માટે પરવાનગી આપી દીધી અને એમાં જે છે ઉપયોગ કરેલો હતો. હવે રાજ્યને કહી દીધું કે ભાઈ ચલો થોડાક રાજ્યો એને કહી દઈએ કે અમે તમને મદદ કરશું, પણ એ મુજબ તમારે રહેવું છે તો થોડોક ફેરફાર કરવો પડે. તો ઓટોમેટિક રાજ્ય એની આંતરિક પ્રોબ્લેમ એ બધું જોઈ અને કદાચ એની પક્ષ તરફ આવી શકે છે. તો એ મુજબ એને કાર્ય કરેલા હતા. હવે આ 17+1 પહેલ આપણે જોઈને એના મુજબ ઇન્વેસ્ટમેન્ટ થતું હતું. તો એ શું છે? તો 17+1 પહેલને ચીન અને મધ્ય તથા પૂર્વ યુરોપિયન દેશો વચ્ચે સહકાર. જો યાદ રાખજો, એક છે ચીન અને એક છે મધ્ય તથા પૂર્વ યુરોપિયન દેશો, યુરોપિયનના જે દેશ રહેલા છે એની વચ્ચે સહકાર તરીકે ઓળખવામાં આવે છે. ચીનના વિદેશ મંત્રાલયની એક પહેલ છે. તો ચીન જે છે 17 દેશ પ્લસ પોતે એટલે કે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે. વિદેશ મંત્રાલય છે એની પહેલ છે. આ પહેલ ચીન અને સીઈઈ ના 17 દેશો વચ્ચેના વેપાર અને રોકાણ સંબંધોને પ્રોત્સાહન આપે છે. તો સીઈમાં ટોટલ 17 કન્ટ્રી અત્યારે હાલ. તો એ 17 કન્ટ્રીની અંતર્ગત ચીન જે છે એમાં 17 કન્ટ્રીમાં જેટલું રોકાણ કરે છે, પ્રોત્સાહન કરે છે, વેપાર કરે છે, એને પ્રોત્સાહન આપે છે. તો સીઈ દેશો સેન્ટ્રલ એન્ડ ઇસ્ટર્ન યુરોપિયન, તો મધ્ય અને પૂર્વી યુરોપના સભ્ય દેશોમાં સામેલ છે બોસ્નિયા, અલ્બાનિયા, હર્ઝગોવિના, ક્રોએશિયા, બલ્ગેરિયા, એસ્ટોનિયા, ચેક રિપબ્લિક, હંગેરી, ગ્રીસ, લેટવિયા, લિથુનિયા, મોન્ટેગ્રીઓ, ઉત્તરી મેસેડોનિયા, રોમાનિયા, પોલેન્ડ, સ્લોવાકિયા, સર્બિયા અને સ્લોવેનિયા. તો આટલા દેશ છે કંઈ જરૂરી નથી યાદ રાખવું,
પણ એટલું યાદ રાખો કે વોટ ઇઝ સીઈઈ, તો સેન્ટ્રલ એન્ડ ઈસ્ટર્ન યુરોપના કન્ટ્રી રહેલા છે અને જે સીઈઈના ટોટલ 17 મેમ્બર રહેલા છે. તો +1 જે ચીનની પહેલ છે એના મુજબ કે 17 દેશમાં ચીન જે છે ઇન્વેસ્ટમેન્ટ કરશે, તો ઇન્વેસ્ટમેન્ટ જેટલું હોવું જોઈએ પ્રોમિસ આપેલી હતી એ મુજબ આમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું નથી. તો જેના કારણે સીઈઈના દેશો જે છે એને એવું લાગશે કે એવાને સમજી ગયા કે કદાચ ચીન જે છે તોડી શકે છે. એનાથી બચવા માટે જે છે સિનાત્રા એગ્રીમેન્ટ જે છે ને, સિનાત્રા કરાર ડોક્ટ્રાઇન, તો એ જે છે લાગુ કરેલો છે. એના પછી આપણે આગળ વાત કરીએ મિત્રો, તો ભારત જે છે એ પાર્લામેન્ટરી ફ્રેન્ડશિપ ગ્રુપનું ગઠન કરશે. તો ઇન્ડિયા ટુ ફોર્મ પાર્લામેન્ટરી ફ્રેન્ડશિપ ગ્રુપ વિથ ઉઝબેકિસ્તાન. કોની સાથે? તો યાદ રાખજો ઉઝબેકિસ્તાન. થોડુંક કરંટમાં સારું એવું છે, થોડા સમય પહેલા એક એક્સરસાઇઝ પણ કરી હતી એની પણ વાત કરશું. ભારતીય સંસદ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા મિત્ર જે રાષ્ટ્રો રહેલા છે એ સાથે સંસદીય મૈત્રી જૂથ બનાવવાની દરખાસ્ત પર ચર્ચા કરી રહી છે. તો એટલા માટે ઇમ્પોર્ટન્ટ બનેલું હતું. આ માહિતી લોકસભાના અધ્યક્ષ જે ઓમ બિરલા છે એને 16 માર્ચ 2021ના રોજ આપી હતી, જ્યારે તે સંસદમાં કોની સાથે? તો યાદ રાખો ઉઝબેકિસ્તાનના પ્રજાસત્તાકના જે રાજદૂત છે દિલશાદ અખ્તોવ એની સાથે મુલાકાત કરી હતી. તો લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ઉઝબેકિસ્તાન જે દેશ રહેલો છે એના રાજદૂત સાથે મુલાકાત કરી અને એ સમય દરમિયાન જે છે કીધું કે ભાઈ આ રીતે અમે પાર્લામેન્ટરી ફોરમનું ગઠન કરશું. આ બેઠક દરમિયાન લોકસભામાં અધ્યક્ષે એ વાત પર પ્રકાશ પાડ્યો કે ઉઝબેક સંસદના બંને ગૃહોમાં ભારત મૈત્રી સમૂહ એટલે કે ઇન્ડિયા ફ્રેન્ડશિપ ગ્રુપ, તો ઉઝબેક છે સંસદના બંને ગૃહ હોય, જેમ આપણે કેમ લોકસભા રાજ્યસભા એમ ત્યાં પણ 2 ગૃહ, તો બંને ગૃહોમાં ભારત મૈત્રી સમૂહ, ભારત ફ્રેન્ડશિપ ગ્રુપની સ્થાપના થઈ છે. આવું લોકસભાના અધ્યક્ષે એ વાત ઉપર પ્રકાશ પાડેલો હતો. તો યાદ રાખજો કે ઉઝબેક સંસદના બંને ગૃહમાં ઓલરેડી ભારત મૈત્રી સમૂહ એની સ્થાપના થઈ ચૂકી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઉઝબેકિસ્તાન માટે સંસદીય મિત્રતા જૂથ બનાવવાની દરખાસ્તની વિચારણા હેઠળ રહેલી છે. તો ઉઝબેકિસ્તાન માટે સંસદીય મિત્રતા જૂથ જેની આપણે વાત કરીએ છીએ એ બનાવવાની દરખાસ્ત ઉપર વિચારણાની હેઠળ રહેલ છે. તો એના ઉપર વિચારણા પણ ઇવન થઈ રહી છે. ભારત ઉઝબેકિસ્તાન સંબંધ ઉપર વાત કરીએ તો બંને દેશોએ એક ગાઢ મૈત્રીપૂર્ણ સંબંધ ધરાવે છે અને બંને દેશો વ્યૂહાત્મક ભાગીદારી પણ ઇવન રહેલી છે. વર્ષોથી વેપાર છે, કલ્ચર છે, આના સિવાય રાજકારણ, વિજ્ઞાન, સંરક્ષણ, માનવતાવાદી અને શિક્ષણ જેવા ક્ષેત્રમાં સહકાર દ્વારા બંને દેશો વચ્ચેના સંબંધો સતત મજબૂત બન્યા છે. ઇવન હવે તો આપણે જોયું ને કે ભાઈ એક્સરસાઇઝ પણ શરૂ કરી દીધી છે. તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2015 અને 2016માં ઉઝબેકિસ્તાનની મુલાકાત લીધા બાદ, તો યાદ રાખો જો 15-16માં પ્રધાનમંત્રીએ મુલાકાત લીધી હતી તો ઓફકોર્સ એનાથી સંબંધ જે છે વધારે મજબૂત થશે. તો ઉઝબેકિસ્તાનની મુલાકાત લીધા બાદ અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શાવકાત મિર્ઝિયોયevની 2018 અને 2019માં ભારત મુલાકાત બાદ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની છે નવી ઊંચાઈ પ્રાપ્ત કરી છે. તો 2015-16માં ભારતના પ્રધાનમંત્રી ઉઝબેકિસ્તાન ગયા હતા અને 2018-19માં જે છે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ ઇન્ડિયા આવેલા હતા. તો બંને વચ્ચે જે છે મજબૂતાઈ પક્ષ બની રહ્યો છે. તો બંને વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની નવી ઊંચાઈ પહોંચી વળી છે. સંસદીય કૂટનીતિ ઉપર વાત કરીએ તો લોકસભાના અધ્યક્ષે ઉલ્લેખ કર્યો કે બંને લોકશાહી દેશો વચ્ચે સંવાદ અને શ્રેષ્ઠ વ્યવહારના વહેંચી દ્વારા સંસદીય કૂટનીતિ મજબૂત થશે. એક પ્રકારની ડિપ્લોમેસી છે આ. ડિપ્લોમેસી કહીને આપણે અલગ અલગ મેરેજ ડિપ્લોમેસી, ક્રિકેટ ડિપ્લોમેસી હોય, ફૂડ ડિપ્લોમેસી હોય, ચેકબુક ડિપ્લોમેસી હોય, તો એ જ મુજબ આ એક કૂટનીતિ, એક ડિપ્લોમેસી છે, સંસદીય ડિપ્લોમેસી. તો સંસદો વચ્ચે જે સંસદ છે બંને દેશોની એને કનેક્ટ કરી અને દેશના સંબંધ સુધારવા. તો લોકસભાના અધ્યક્ષે ઉલ્લેખ કર્યો કે બંને લોકશાહી ધરાવતા દેશો છે અને બંને વચ્ચે સંવાદ અને શ્રેષ્ઠ વ્યવહારની વહેંચણી દ્વારા સંસદીય કૂટનીતિ મજબૂત થશે. બંને દેશો દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે આ કામ ઇવન કરી રહ્યા છે. કીધું ને એક પ્રકારની ડિપ્લોમેસી છે. તો ડિપ્લોમેસીથી બંને દેશો વચ્ચેના સંબંધ છે મજબૂત બનતા હોય. બંને દેશો વચ્ચે આર્થિક સંબંધની વાત કરીએ તો બંને દેશ કૃષિ, વેપાર, પર્યટન, આરોગ્ય અને નવીનીકરણીય ઉર્જા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, એટલે કે સાથે મળીને કાર્ય કરે છે. આ ક્ષેત્રમાં દ્વિપક્ષીય વેપારને પ્રોત્સાહન આપવાની મોટી સંભાવના પણ ઇવન રહેલી છે. તો દ્વિપક્ષીય સંબંધ ભવિષ્યમાં જે છે બહુ ખૂબ વધારે સારો થશે તો વેપારમાં એમાં ખૂબ વધારે આગળ નીકળીને ભારતને ફાયદો થઈ શકે છે. લશ્કરી સહયોગ સમય જતાં બંને દેશો વચ્ચે લશ્કરી સહયોગ પણ ઇવન મજબૂત થઈ ગયો. જોયું કે 15માં એમાં વિઝિટ શરૂ કરી હતી તો હાલ જે છે
બંને વચ્ચે ઇવન લશ્કરની એક્સરસાઇઝ પણ શરૂ થઈ ગઈ છે. ભારત ઉઝબેકિસ્તાન સંયુક્ત સૈન્ય વ્યાયામ ડસ્ટલિક 2 યાદ આવશે મિત્રો, આ કરંટમાં લીધેલું હતું જ્યારે થઈ ત્યારે. ડસ્ટલિક 2 પણ સહયોગને પ્રોત્સાહન આપવા માટેનું સીમાચિહ્ન રૂપ છે. પ્રથમ જ્યારે થઈ ડસ્ટલિક પ્રથમ જ્યારે થઈ ને તો ભારતીય જે છે ને સેના એ ઉઝબેકિસ્તાન ગયેલી હતી અને અત્યારે જે સેકન્ડ નંબર એનો આવ્યો ડસ્ટલિક 2 તો ઉઝબેકિસ્તાનની સેના ઇન્ડિયામાં આવેલી છે. તો એ મુજબ એક્સરસાઇઝ થઈ છે. ખાસ કરીને તમે જો તો હિમાચલ પ્રદેશમાં એમાં ત્યાં થયેલી હતી. તો ડસ્ટલિક એ ભારતીય સૈન્ય અને ઉઝબેકિસ્તાની સૈન્યની પ્રથમ સંયુક્ત લશ્કરી કવાયત છે. તો બંને વચ્ચે પ્રથમ વખત જો કોઈ સંયુક્ત યુદ્ધ અભ્યાસ થયો તો આ ડસ્ટલિક છે. પહેલી કવાયત 2019માં ઉઝબેકિસ્તાનમાં યોજાઈ હતી અને હાલ જે છે એ ઇન્ડિયામાં કહેવાય કે આયોજિત થયેલ છે. આ કવાયત આતંકવાદ સામે લડવા પર કેન્દ્રિત છે. યાદ રાખજો, જે ટેરરિસ્ટ રહેલ છે એનાથી લડવા માટે આ જે અભ્યાસ જે કરવામાં આવે છે. એના પછી જે મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરીએ તો તાજેતરમાં ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયામાં સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી વર્ષ 2018માં ઉદ્ઘાટનથી લઈને અત્યાર સુધી જો એટલા માટે કીધું કે ભાઈ વર્ષ 2018માં ઉદ્ઘાટન થયું હતું ત્યારથી લઈને અત્યાર સુધીમાં 50 લાખથી વધારે પ્રવાસીઓ તેને ત્યાં વિઝિટ કરી ગયા છે. તો ની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા 50 લાખથી વટાવી ગઈ છે. તો આ સ્ટેચ્યુ ઓફ યુનિટીએ મોર ધેન 50 લાખ ટુરિસ્ટ જે છે એને વિઝિટ કરી છે. તો ઇમ્પોર્ટન્ટ બને છે કે આટલું ખૂબ વધારે એમ. 31 ઓક્ટોબર 2020માં ગુજરાતમાં ભારતની પહેલી ઇવન સી પ્લેન સેવા ફર્સ્ટ સી પ્લેન સર્વિસ શરૂ થઈ હતી 31 ઓક્ટોબર 2020માં. તે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ છે ત્યાંથી લઈને કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડે છે. આની પણ મિત્રો કરંટમાં વાત કરેલી હતી, તે દિવસના કરંટમાં તમે જોઈ શકો છો. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે વાત કરીએ થોડી. તો સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ જે છે સરદારભાઈ પટેલના સન્માનમાં કરવામાં આવ્યું છે. સ્વતંત્ર ભારતમાં આશરે 560 અથવા એનાથી વધારે રજવાડાઓને એક કરવા માટેનો શ્રેય જે છે આપણે જાણીએ છીએ કે આઝાદ થયા ત્યારે અલગ અલગ નાના નાના ઘણા બધા રજવાડાઓ હતા. તો આ રજવાડાઓ જે છે આખા દાનમાં દીધેલા છે અને એના દ્વારા જે છે ભાઈ આખું યુનિટ આખું જે ભારત છે ને એકત્ર ભારત કરેલું છે. તો એટલે તો કહે છે કે ભાઈ આખા ભારતને એક કરવા માટેનો શ્રેય જે છે એ સરદારભાઈ પટેલને જાય છે. અને તેથી જ આ પ્રતિમાનું નામ ઇવન સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનું સ્ટેચ્યુ એકતાનું પ્રતીક એમ સ્ટેચ્યુ ઓફ યુનિટી રાખવામાં આવ્યું છે. સરદાર પટેલની 143મી જન્મ જયંતિ નિમિત્તે 31 ઓક્ટોબર 2018ના રોજ તેનું ઉદ્ઘાટન ઇવન કરવામાં આવ્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં 50 લાખથી વધારે પ્રવાસીઓ ત્યાં વિઝિટ કરેલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી એટલે કે 182 મીટર ઊંચાઈ સાથેની પ્રતિમા રહેલી છે. જે ચાઇનામાં જે સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધ પ્રતિમા છે, સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધ સ્ટેચ્યુ છે એના કરતાં 23 મીટર ઊંચી છે. અને યુએસએમાં જે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી છે એના કરતાં તો લગભગ ડબલ જ છે એમ. એની ઊંચાઈ ખાલી 93 મીટર છે, લગભગ એના કરતાં તો ડબલ એમ. જાન્યુઆરી 2020માં તેને શાંઘાઈ સહયોગ સંગઠન જે એસસીઓ છે ને આપણે શાંઘાઈ કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશન એસસીઓ એની 8 અજાયબી જે રહેલી છે એમાં ઇવન સમાવેશ પણ એને કરેલો છે. સ્થાન તો કે નર્મદા નદી કે જે સાતપુડા અને વિંધ્યા પર્વતમાળાઓ વચ્ચે વહે છે. તો ઉપર તરફ વિંધ્યા છે, નીચે તરફ સાતપુડા રહેલ છે, બંને વચ્ચેની ફાટખીણમાંથી નર્મદા વહે છે. તો ત્યાં જે એક સાધુ બેટ આવેલ છે, એક પ્રકારનો આઇલેન્ડ છે, એના ઉપર આ સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત છે. ડિઝાઇન તો કે એની ડિઝાઇન જે છે એ પદ્મભૂષણ એવોર્ડ પ્રાપ્ત કરનાર શિલ્પકાર રામવીર સુતાર પદ્મભૂષણથી જે નવાજવામાં આવેલા છે એવા શિલ્પકાર રામવીર સુતાર દ્વારા કરવામાં આવેલ છે. અને આ પ્રતિમાનું જટિલ કાંસ્ય ક્લેડિંગ જે છે એનું કામ ઉપર કાંસ્યનું આખું ક્લેડ ચડાવે ને એનું કામ જે છે એ ચીની ફાઉન્ડ્રી ઝિયાંગશી ટોકેન કંપનીએ દ્વારા કરવામાં આવેલ છે. તો આખું જે એનું ડિઝાઇનિંગ જે છે એ રામવીર સુતાર દ્વારા અને ઉપર જે ક્લેડિંગ કરેલ છે કાંસાનું એ ચીની ફાઉન્ડ્રી ઝિયાંગશી ટોકેન કંપની દ્વારા કરવામાં આવેલ છે. હવે સરદારભાઈ પટેલના જીવન પર પણ વાત કરીએ તો એનો જન્મ 31 ઓક્ટોબર 1875 રોજ ગુજરાતના નડિયાદમાં થયો હતો. સિદ્ધિઓ તો કે પટેલ જે છે એ ભારતના પ્રથમ ગૃહપ્રધાન અને નાયબ વડાપ્રધાન હતા અને ભારતના સ્વાતંત્ર્ય સેનાની તો ભૂલાય જ નથી. તેઓ ભારતીય બંધારણ સભાની નીચેની સમિતિના વડા હતા. મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, પૂછે છે કે કઈ કઈ સમિતિના વડા કોણ હતા એ. તો જે મૂળભૂત અધિકાર અંગેની સલાહકાર સમિતિ હતી ને આપણે ફંડામેન્ટલ રાઇટ્સ કહીએ એના માટેની સલાહકાર સમિતિના તેઓ કહેવાય કે સમિતિના વડા હતા. લઘુમતીઓ અને આદિજાતિ અને બાકાત ક્ષેત્ર પર નિયુક્ત સમિતિ હતી એના વડા હતા. અને પ્રાંતીય બંધારણ સમિતિ હતી એના પણ વડા હતા. તો સરદારભાઈ પટેલ આ 3 સમિતિઓના વડા હતા.
રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ માટે ખેડા સત્યાગ્રહ જે 1918માં અને બારડોલી સત્યાગ્રહ જે 1928માં ચાલે છે એના મુદ્દા ઉપર ખેડૂતોને એકઠા કરેલા હતા. તો યાદ રાખજો કે ભાઈ ખેડા સત્યાગ્રહ 1918 આ વખતે યુનિવર્સિટીમાં પણ પૂછેલો છે અને જે બારડોલી સત્યાગ્રહ છે 1928 તો એના મુદ્દા ઉપર ખેડૂતોને એક કરવા માટે તેઓએ સહી આપવામાં આવે છે. યાદ રાખજો કે ભારતના બિસ્માર્ક પણ સરદારભાઈ પટેલ કહેવાય છે. ભારતના બિસ્માર્ક તરીકે કોનો ઉલ્લેખ છે તો સરદારભાઈ પટેલ. બારડોલીની મહિલાઓએ વલ્લભભાઈ પટેલને સરદારનો પદવી આપીને સન્માન કરવામાં આવ્યું જેનો અર્થ થાય છે પ્રમુખ કે નેતા. તો બારડોલીની અંતર્ગત તેની મહિલાઓએ સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપેલું છે. ભારતીય રજવાડોને ભારતીય સંઘમાં એકીકરણ માટે રાજી કરવા તથા આ કાર્યક્રમમાં મહત્વની ભૂમિકા નિભાવવા માટે સરદાર પટેલને ભારતના આયર્ન મેન તરીકે ઓળખવામાં આવે છે. આયર્ન મેન ઓફ ઇન્ડિયા. શા માટે તો કે ભાઈ ભારતના જે અલગ રજવાડા હતા એ બધાને કહેવાય ને કે આખું રજવાડું આપી દેવું એમ તો એ માટે તૈયાર કર્યા અને એક અખંડ ભારતની જે છે રચના કરવામાં તેનો સૌથી વધારે મહત્વની ભૂમિકા છે. એટલા માટે ભારતના આયર્ન મેન કહેવાય છે. તેમણે ભારતીય લોકોને ભારતને અગ્રણી ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા માટે એક થવાની વિનંતી કરી હતી. એટલે એને ઇન્ડિયન પીપલ ભારતીય લોકોને કીધું કે આપણે શ્રેષ્ઠ બનવું છે એના માટેની અપીલ પણ કરેલી હતી. આ વિચારધારા હાલમાં આત્મનિર્ભર ભારત પહેલ જે આપણે કહીએ ને આત્મનિર્ભર ભારત ઇનિશિયેટિવ ના રૂપમાં પ્રતિબિંબિત છે. આત્મનિર્ભર એમ પહેલા આપણું ભારત ખુદના પગ ઉપર ઉભું છે, ખુદને આગળ લઈ આવવું છે, ભારતને આગળ લઈ આવવો છે એમ. તો આત્મનિર્ભર ભારત પહેલના રૂપમાં પ્રતિબિંબિત થઈ છે અને જે ભારતને આત્મનિર્ભર બનાવવાનો પ્રયત્ન કરે છે. સરદાર પટેલને આધુનિક અખિલ ભારતીય સેવા આપણે કહીએ ને ઓલ ઇન્ડિયા સર્વિસ 3 રહેલી છે IAS, IPS અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. તો આ ઓલ ઇન્ડિયા સર્વિસ જે છે એ સ્થાપવા માટે ભારતના સિવિલ સર્વન્ટ્સ આશ્રયદાતા સંઘ જે પેટ્રોન સેન્ટ ઓફ ધ ઇન્ડિયન સિવિલ સર્વિસના રૂપમાં પણ એને ઓળખવામાં આવે છે. એનું શ્રેય સરદારભાઈ પટેલને જાય છે. મૃત્યુ તો પટેલનું મૃત્યુ જે છે અવસાન જે છે 15 ડિસેમ્બર 1950 બોમ્બે ખાતે એટલે કે હાલના મુંબઈમાં થયું હતું. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ. મિત્રો આજના લેક્ચરમાં તમને કંઈ ક્વેરી હોય ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.